હે ગાઈસ, આજે પાછા આપણે શોર્ટ બ્લોગ માં આવી ગયા છીએ. થઈ ગઈ છે રવિવારની શુભ સવાર અને આપણે બસ પગપાળા યાત્રા શરૂ કરી દીધી છે આપણા ઘરેથી તેજાડ મોગલધામ ની. અને એ યાત્રામાં આપણી જોડે છે આપણી સિસ્ટર કાનુ, આપણો ભૈલુ અને એવું કંઈક છે. હવે આપણું તેજાડ મોગલધામ આપણો જીવ માં મોગલને મળવા માટે અને દર્શન કરવા માટે અને ભૈલુની બાધા પૂરી કરવા માટે બસ હવે થોડુંક જ દૂર છે, થોડુંક જ મતલબ સમજી લો ને 200 મીટર દૂર છે. સામે ઓલી દૂધની અમૂલની ગાડી ઊભી છે ને ગાઈસ, બસ ત્યાં જ છે. અને આ બાધા રાખી હતી ભૈલુએ બાધા રાખી હતી ચંપલ વગરની. અને અમે જઈ રહ્યા છીએ મોગલધામે. અને ભૈલુએ શેના માટે બાધા રાખી હતી ખબર ગાઈસ? આપણી આઈડી સસ્પેન્ડ થઈ ગઈ ને, શાંતિથી હેમખેમ પાછી આવી જાય આવું કંઈક છે. આપણાને હેલ્પ કરી રહી છે આપણી દીદી અને કાનુ, એવું કંઈક છે. બાકી મંદિરે જઈ અને તમને પણ દર્શન કરાવું. અંદર તો દર્શનની મનાઈ છે, પણ હું તમને ધજાના દર્શન કરાવું. નહીં કહેતા કે સાચા મનથી માને યાદ કરો ને શ્રદ્ધા હોય તો ધજાના દર્શનથી પણ તમારા કામ થઈ જતા હોય. કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. ફાઇનલી તેજાડ મોગલધામ આપણે પહોંચી ગયા છીએ. ભૈલુની બાધા પણ પૂરી થઈ ગઈ છે અને માં મોગલ એટલે કે મારો જીવ, સુકૂન ઓફ ધ હાર્ટ. ના દર્શન પણ મસ્ત મજાના કરી દીધા છે. સોનબાઈ માના પણ દર્શન કરી દીધા છે. તમે જોઈ શકો છો ગાઈસ, ધજાના દર્શન કરી લો. નહીં કહેતા કે ધજાના દર્શન કરો તમારા કામ થઈ જતા હોય છે. આ શ્રી તેજાડ મોગલધામ ઓઢવ. બસ આ રીતે કંઈક છે અને બાધા પૂરી થઈ ગઈ છે. કોમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. જય માં મોગલ.